પ્રેઝ ધ લોર્ડ, શાલોમ. આજે એક નાનો મેસેજ લઈને હું આવી છું તમારી સમક્ષ. યોહાન 3:16 બહુ ફેમસ કલમ છે અને આપણે બધા જાણીએ છીએ કે કેમ કે દેવે જગત પર એટલી બધી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો. એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. અત્યારે બધા પોતપોતાની લાઈફમાં બહુ જ બિઝી થઈ ગયા છે. બધાને પોતાની નોકરીની પડી છે, બાળકોની પડી છે, કરિયરની પડી છે, લગ્ન કરવાની પડી છે. બધાને જગતની બધી ચિંતાઓ છે. માણસો આખો બધી ચિંતાઓથી, મુશ્કેલીઓથી, પ્રશ્નોથી ઘેરાઈ ગયેલો છે. કોઈને સમય નથી ઈશ્વરની સામે જોવામાં. પરંતુ આપણે એ પણ જાણીએ છીએ કે પ્રભુનું આવવું ખૂબ જ નજીક છે. તો આપણે શું કરવું પડશે? આપણી જવાબદારી શું છે? જો આપણે આજે એક ખ્રિસ્તી વ્યક્તિ છે તો આપણી શું જવાબદારી છે? આ વચન, આ કલમની અંદર કહે છે કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ અનંત જીવન પામે. તો આ બધી અત્યારની જે જનરેશન છે, અત્યારના જે લોકો છે, એ બધા ક્યાં જઈ રહ્યા છે? દુનિયાવી વાનામાં ખોવાઈ ગયેલા છે. દુનિયાવી બાબતોમાં રચ્યા પચ્યા છે બધા જ. તો એના માટે આપણે શું કરવું પડશે? અનંત જીવન જોઈએ છે, અનંત જીવન લેવું છે, બધાને ગમે છે. કોને મરવું ગમે? કોઈને ના ગમે. અનંત જીવન જોઈએ છે પણ એના માટે આપણી પણ પોતાની કંઈક જવાબદારી તો છે ને. નાશમાં જતા આત્માઓને બચાવવાની જવાબદારી કોની છે? બાળકોની. શું એકલા બાળકો જ છે? પ્રભુએ એકલા બાળકોને જવાબદારી આપેલી છે? ના, એ જવાબદારી આપણી બધાની છે. મારી છે, તમારી છે, દરેક વ્યક્તિની છે, દરેક મંડળીની છે કે આપણે નાશમાં જતા આત્માઓને બચાવીએ. તો એમાં સૌથી પહેલું પગથિયું કયું છે? કે જે આપણે એ પગથિયું આપણે ચડી જઈશું તો બીજી બધી બાબતો આપણા માટે ઇઝી થઈ જશે. તો આપણે પ્રભુને બીજા સુધી પ્રગટ કરી શકીશું. એવી બાબત કઈ છે? પ્રેમ, પ્રીતિ. પ્રીતિનો અર્થ શું છે? પ્રીતિ એટલે શું? પ્રેમ એટલે શું? તમારા મનમાં શું વ્યાખ્યા છે કે પ્રેમ કેવો હોવો જોઈએ? પ્રેમ એટલે શું? પ્રેમ કેવો છે? પ્રેમ કેવો હોવો જોઈએ? તો આવો આપણે જોઈએ. પ્રેમની વ્યાખ્યા એક અજોડ વ્યાખ્યા છે, બાઇબલની અંદર જ છે. 1 કોરિન્થી એનો 13મો અધ્યાય, આખો અધ્યાય એ પ્રીતિ પર લખેલો છે અને એની અંદર આપણે જોઈએ છે કે પ્રીતિ કેવી હોવી જોઈએ, પ્રેમ કેવો હોવો જોઈએ. જો આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ તો આપણો પ્રેમ કેવો હોવો જોઈએ? દેવે આપણા પર જેવો પ્રેમ કર્યો છે, શું આપણે એવો એકબીજા પર પ્રેમ કરીએ છીએ? તો ચલો આપણે જોઈએ બાઇબલની અંદર કોરિન્થીઓને 1 પત્ર એનો 13મો અધ્યાય અને બીજી કલમમાં શું કહે છે. જો કે મને પ્રબોધ કરવાનું દાન હોય અને હું સર્વ મર્મો અને વિદ્યા જાણતો હોઉં અને જો હું પર્વતોને ખસેડી શકું એવો મને પૂરો વિશ્વાસ હોય, પણ જો મારામાં પ્રીતિ ના હોય તો ચાલશે? નહીં ચાલે. એ પ્રબોધ નકામો થઈ જશે. જો કોઈને પ્રબોધ કરવાનું દાન છે, જો કોઈ ખૂબ જ્ઞાની માણસ છે, જ્ઞાનથી ભરપૂર છે અને એની સાથે સાથે એ વ્યક્તિમાં એવો વિશ્વાસ છે કે જે કંઈ પણ વ્યક્તિને જે કંઈ પણ બાબત વિશ્વાસથી કરવા ચાહે છે એ કરવા ચાહે છે પણ એનામાં પ્રીતિ જ નથી, તો સઘળું નકામું છે, સઘળું વ્યર્થ છે. દરેક બાબતમાં પ્રેમ આવશ્યક છે. પ્રેમ બહુ જ જરૂરી છે. પ્રેમ વગર આપણે કોઈ બાબત કરી શકતા નથી. ત્રીજી કલમ, પ્રેમ કેવો હોવો જોઈએ? ઉદાર હોવો જોઈએ. પ્રેમ કેવો છે? ઉદાર. જો આપણે કોઈને દાન આપીએ છીએ, ત્રીજી કલમની અંદર જે કહે છે હું તમને સમજાવું. હું કંગાલોનું પોષણ કરવા સારું મારી સર્વ સંપત્તિ આપી દઉં. ગરીબોને બધા લોકો શું કરે છે? દાન આપે છે. પોતાની સંપત્તિ ઘણા લોકો આપી દેતા હોય છે. પણ જો એનામાં પ્રીતિ જ નહીં હોય તો, પ્રેમ જ નહીં હોય તો
કચવાતા મને, રડતા મને, હતાશ દુઃખી હૃદયે જો એ દાન આપશે તો એ માન્ય થશે? ના વાલાઓ. અને જો હું મારું શરીર અગ્નિને સોંપું અને પ્રીતિ જ ના હોય તો કોઈ લાભ નથી. એ બાબતોનો કશો જ ઉપયોગ નથી, કોઈ લાભ નથી એ બાબતોનો. ચોથી કલમમાં શું કહે છે? પ્રીતિ સહનશીલ છે, પરોપકારી છે. પ્રેમ કેવો હોવો જોઈએ? સહનશીલ. પ્રેમ બધું સહન કરે છે. સાચો જે પ્રેમ કરતું હોય એ વ્યક્તિ કહેશે કે હું તને પ્રેમ કરું છું, હું તારે માટે અગ્નિ, દુઃખ અને મુશ્કેલીઓ સહન કરીશ. સાચો પ્રેમ બધું સહન કરવા માટે શક્તિમાન હોય છે, એનામાં એવી તાકાત હોય છે. એ વ્યક્તિ માયાળુ હશે, એ પ્રેમાળ વ્યક્તિ હશે. જ્યારે આપણે પણ ખ્રિસ્તના માર્ગમાં ચાલીએ છીએ ત્યારે એ પણ ચાલવું બહુ કઠિન છે. બહુ સખત દુઃખ સહન કરવા પડે છે. ખ્રિસ્તના માર્ગમાં ચાલવું એ કંઈ સહેલી બાબત નથી. પણ છતાં પણ જ્યારે આપણે ખરા મનથી પ્રેમ કરીએ છીએ, પ્રભુના માર્ગમાં ચાલીએ છીએ, ખ્રિસ્તને આપણે પહેરી લઈએ છીએ, ત્યારે પ્રભુ આપણને સહાય કરે છે અને એવી પ્રીતિ આપણામાં મૂકે છે કે આપણે બીજાને એવી પ્રીતિ કરી શકીએ કે આપણા જીવન દ્વારા આપણે લોકોને પ્રભુનો પ્રેમ પ્રગટ કરી શકીએ. તો પ્રીતિ કેવી હોવી જોઈએ? સહનશીલ હોવી જોઈએ. પ્રીતિ ક્યારેય કોઈની અદેખાઈ નથી કરતી. કોઈનું કંઈ સારું થતું હોય, કોઈની પાસે બહુ બધી પ્રોપર્ટી છે, કોઈની પાસે બહુ સંપત્તિ છે, કોઈની પાસે કોઈ સારા તાલંતો છે, કોઈને બહુ જ બધું સમૃદ્ધ જીવન જીવી રહ્યું છે, તો પ્રેમ કરનારી વ્યક્તિ એ વ્યક્તિની અદેખાઈ નહીં કરે. સાચો પ્રેમ ક્યારેય અદેખાઈ નથી કરતો, આપ વડાઈ કરતી નથી. પ્રીતિ શું કરે છે? આપ વડાઈ કરતી નથી. પોતાને જ મોટું માનતું નથી. પ્રીતિ કરનાર વ્યક્તિ એ પોતાને ચડિયાતું નથી માનતી, ફૂલાઈ જતી નથી. પ્રીતિ ક્યારેય ફૂલાઈ જતી નથી. અને બીજાને ઉચ્ચ સ્થાન આપે છે. પોતાના કરતાં બીજા વ્યક્તિને એ ઊંચા સ્થાને બેસાડે છે. એને કહેવાય પ્રીતિ. 5મી કલમમાં કહે છે એ ક્યારેય ઉદ્ધટ વર્તન કરતી નથી, અયોગ્ય રીતે વર્તન કરતી નથી. આપણા શબ્દોની અંદર પણ પ્રેમળતા હોવી જોઈએ, નિર્મળતા હોવી જોઈએ, એક મીઠાશ હોવી જોઈએ, એક મધુરતા હોવી જોઈએ. જો આપણામાં પ્રેમ છે તો, નહીં તો એ પ્રેમ નકામો છે. કોઈ પણ જાતનું અસભ્ય વર્તન આપણે કરવું ન જોઈએ. જો આપણામાં પ્રીતિ હશે તો આપણા માટે એ બાબત કરવી શક્ય બનશે. પ્રેમ સ્વાર્થી નથી. પ્રેમ ક્યારેય પોતાનું હિત નથી જોતું. એ બીજાના માટે ત્યાગ અને બલિદાનની ભાવના રાખે છે. અને એટલા માટે જ યોહાન 3:16 કહે છે, કારણ કે પ્રભુનો પ્રેમ કેવો છે આપણા માટે? નિસ્વાર્થ પ્રેમ છે, કોઈ પણ સ્વાર્થ વગરનો પ્રેમ. અને એટલા માટે જ યોહાન 3:16 કહે છે, કેમ કે દેવે જગત પર એટલી બધી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો. કોઈ પણ સ્વાર્થ નહોતો પ્રભુનો કે તમે મને આ આપો તો હું મારો જીવ આપીશ તમને, કે હું મારું એકનો એક દીકરો હું તમને આપું છું, એની સામે તમે મને આ આપો કે તે આપો. પ્રભુએ ક્યારેય આપણી સામે કોઈ એવી રીતનો સ્વાર્થ નથી કર્યો. પ્રભુનો કોઈ સ્વાર્થ નહોતો. એના પછી આગળ જોઈએ છે કે પ્રેમ ચીડ્યો નથી, ચીડાઈ જતો નથી, ખીજવાતો નથી. જ્યારે આપણે સાચો પ્રેમ કરીએ છીએ તો આપણે દરેક બાબતો આપણે એકબીજાના બાબતોથી આપણે ખીજવાતા નથી. દરેક બાબતો આપણે ગળી જઈએ છીએ. જવા દે, હશે, હું પ્રેમ કરું છું ને, ચાલશે, વાંધો નહીં, ચલાવી લઈએ છીએ. પ્રેમ એકબીજાનો દોષ કાઢવામાં નિપુણ નથી.
અપકારને લેખવતો નથી. પ્રેમ નિંદા કરનાર, ઠપકો આપનાર, બબડાટ કરનાર, પજવનાર, શંકાશીલ કે દોષ મૂકનાર નથી. કોઈનો આપણે એમાં વાંક ગુનો કાઢતા નથી. જે વ્યક્તિ પ્રેમ કરે છે એ ક્યારેય કોઈના માટે ખોટું વિચારતી નથી, એને દોષિત ઠરાવતું નથી. એ પછી આપણે આગળ જોઈએ છે કે પ્રેમ પાપને ચાહનાર નથી. પ્રીતિ ક્યારેય અન્યાયમાં હરખાતી નથી. અને જો સાચો પ્રેમ છે તો એ પાપનો તિરસ્કાર કરે છે અને તેને ધિક્કારે છે. આગળ જોઈએ છે કે પ્રેમ સાચું બોલનાર છે, સાચી બાબતોથી હરખાય છે. પ્રીતિ સત્યમાં હરખાય છે. જો સાચું બોલવામાં આવે તો આનંદ માણે છે. કદાચ આપણે એકબીજા પર પ્રેમ કરીએ છીએ તો આપણે એકબીજા સાથે કદાચ કંઈક ખોટું થયું હશે, કંઈ આપણે પોતે કંઈક ખોટું કામ કર્યું હશે તો પણ આપણે શું કરીએ છીએ, એકબીજા સામે આપણે કબૂલ કરીએ છીએ. કેમ કે આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ. આપણે એકબીજાને કહેતા ગભરાતા નથી, આપણે એ બાબતો કબૂલ કરી લઈએ છીએ. પ્રીતિ સઘળું ખમે છે. સાચો પ્રેમ એની લાગણીઓ તેમજ માનસિક શારીરિક દબાણ હેઠળ ભાંગી પડતી નથી. ગમે તેવી મુશ્કેલી આવે, ગમે તેવી પરિસ્થિતિ ઊભી થાય પણ પ્રેમ બધું સહન કરી લે છે અને બીજા ઉપર વિશ્વાસ રાખે છે. પ્રીતિ સઘળું ખરું માને છે. સાચો પ્રેમ સાચા હેતુઓ વિશે વિચારે છે. એ કોઈ પણ બાબતે શંકા રાખતી નથી, વિશ્વાસ રાખે છે. જેવો પોતાના પર તેને વિશ્વાસ હોય છે એવો તે બીજા પર પણ વિશ્વાસ રાખે છે. પ્રેમ આશાવાદી છે, સઘળાની આશા રાખે છે. સાચો પ્રેમ હંમેશા શ્રેષ્ઠની આશા રાખે છે, ક્યારેય એ નિરાશ થતો નથી. પ્રેમ સહનશીલ છે, સઘળું સહન કરે છે. દરેક સમયે કપટ હોય કે મૃત્યુમાં હોય પરંતુ એ ટકી રહે છે. પ્રેમ ક્યારેય ઓછો થતો નથી. પ્રેમ સફળ છે, અખૂટ છે. પ્રીતિ ક્યારેય ખૂટતી નથી. તમે ક્યારેય સાંભળ્યું છે કે આવું થયું ને એટલે હવે પ્રીતિ ખૂટી ગઈ છે, ફલાણાના જીવનમાં આવી બાબત બની એટલે પ્રીતિ ખૂટી ગઈ છે, હવે પહેલાં જેવી પ્રીતિ રહી નથી? ક્યારેય આપણે સાંભળ્યું છે? ના. કારણ કે બાઇબલ શું કહે છે? પ્રીતિ કદી ખૂટતી નથી. જો સાચી પ્રીતિ કરીએ છીએ તો એ પ્રીતિ ક્યારેય ખૂટતી નથી. આગળ જોઈએ છે આપણે 8મી કલમમાં કે પ્રેમ કેવો છે? અનંત છે, જેનો ક્યારેય અંત નહીં આવે. જો કોઈને પ્રબોધ કરવાનું દાન હશે તો એ લોપ થઈ જશે. કદાચ ભાષાઓ હશે તો ભાષાઓનો પણ અંત આવશે. જ્ઞાન છે તો જ્ઞાન પણ કદાચ લોપ થઈ જશે, અદૃશ્ય થઈ જશે. પણ દેવ પ્રીતિ છે એટલે એ અનંતકાળિક છે, એનો ક્યારેય અંત આવતો નથી. 1 યોહાન અને 4:16 અંદર પ્રેમ સર્વશક્તિમાન ઈશ્વરનો એક ગુણ છે. સ્વર્ગ અને પૃથ્વી જતા રહેશે પણ શું ટકી રહેશે? પ્રેમ ટકી રહેશે. પ્રેમ અનંતકાળિક છે. જ્યારે આપણે જેમ જેમ આપણી વય વધતી જાય, ઉંમર વધતી જાય, એમ આપણે જે બાળકો તરીકેનું આપણું વર્તન હોય છે આપણું શું થાય છે? બદલાતું જાય છે. અને આપણે પુખ્ત વયના બનીએ છીએ એટલે આપણે એ બધી બાબતો પર ધ્યાન આપવાના બનીએ છીએ. પણ અત્યારે આપણે શું કરવાની જરૂર છે? જુવાનીની જે ચંચળ બાબતો છે, જે આપણને ઈશ્વરથી દૂર લઈ જનારી બાબતો છે, એ બાબતોથી આપણે શું કરવાનું છે? દૂર રહેવાનું છે, દુર્લક્ષ્ય કરવાનું છે એ બાબતોથી અને પ્રભુના માર્ગમાં ચાલવાનું છે. એ પછી આગળ કહે છે કે પ્રેમ, છેલ્લી બાબત, સર્વોચ્ચ છે. 13મી કલમની અંદર બધી બાબતો કરતાં પછી એ વિશ્વાસ હોય કે આશા હોય, પ્રેમ શું છે? બધાથી સૌથી પહેલાં પ્રથમ સ્થાને છે.
સર્વોચ્ચ છે. પ્રેમ વિશ્વાસ કરતાં પણ મહાન છે. હા, તારણ મેળવવું હોય તો વિશ્વાસની જરૂર છે, પણ બધી બાબતો માટે જો તમારામાં પ્રેમ નહીં હોય તો એ નહીં પોસિબલ થાય. કારણ કે પ્રેમ તારણમાં એક ચેતન પૂરનાર તરીકે પ્રેરક બળ અને પરાક્રમ છે. જો પ્રેમ હશે તો તારણ પામવા માટે એને મદદરૂપ કરશે, એના માટે એનું પ્રેરણા બનશે, અને એના પરાક્રમથી, એનાથી એ વિશ્વાસના થ્રુ એ તારણ પ્રાપ્ત કરે છે. પ્રેમ આશા કરતાં પણ મહાન છે. રૂમી 8:24 કેમ કે તે જ આશાએ આપણે તારણ પામ્યા છે. સ્વર્ગ પૃથ્વી કરતાં જુદું છે, કારણ કે તેનું નિયંત્રણ પ્રેમ વડે કરવામાં આવે છે. સ્વર્ગ કેવું છે? પૃથ્વી કરતાં અલગ છે, કારણ કે ત્યાં પ્રેમ દ્વારા બધું સર્જન કરવામાં આવ્યું છે. ત્યાં પ્રભુ છે, તેનું નિયંત્રણ કરનાર પ્રભુ છે, અને પ્રભુ આપણને પ્રેમ કરે છે. એ બધી બાબતો પ્રભુના નિયંત્રણમાં છે. પ્રેમ કરવાના થકી એ બધી બાબતો શક્ય બને છે. ખ્રિસ્ત જે આપણામાં વાસો કરે છે, તેમની ઈચ્છા છે કે આપણે દરરોજ આ પ્રેમને શું કરીએ? પ્રગટ કરીએ. દરેક વ્યક્તિને ઈચ્છા હોય કે દરેક વ્યક્તિને ગમે છે કે કોઈક મને સાચો પ્રેમ કરે. ક્યાંકથી હું સાચો પ્રેમ મેળવું? તો એ પ્રેમ કરનાર વ્યક્તિ કોણ છે? એ વ્યક્તિ બીજું કોઈ નહીં, પણ એ તો આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. આપણે આખા આ નાના મેસેજની અંદર જોયું કે પ્રેમ કેવો હોવો જોઈએ. બધું સહન કરવું પડશે, આશા રાખવી પડશે, કોઈની અદેખાઈ નહીં કરાય. આપણામાં જેટલા પણ ખરાબ બાબતો છે એને ભૂલી જવી પડશે, કાયમને માટે કાઢી નાખવી પડશે. તો જ આપણે એકબીજાને સાચો પ્રેમ કરી શકીશું, અને તો જ એ ઈશ્વરનો પણ જે પ્રેમ છે એનો અનુભવ આપણે બીજાને આપી શકીશું. તો શું તમે તૈયાર છો એકબીજાને નિસ્વાર્થ પ્રેમ કરવાને માટે? જેવો પ્રભુએ આપણને નિસ્વાર્થ પ્રેમ કર્યો. દરેક બાબત કરવી હશે તો આપણને પ્રેમની જરૂર પડશે. પ્રેમ વગર કોઈ બાબત શક્ય નહીં બને. પ્રયત્ન તો કરી જોજો કે મારે આને પ્રેમ નથી કરવો અને મારે આ બાબત નથી કરવી. પ્રેમ કર્યા વગર જો કોઈ પોસિબલ થાય છે બાબત? ના વાલાઓ. એક ઉદાહરણ હું તમને એક નાનું આપીશ અને પછી હું મારો આ મેસેજ પૂરો કરીશ. એક માતા હતી અને એનો એક પુત્ર હતો. એક ઉડાવ દીકરા જેવો જ, કે જે પોતાના જીવનમાં ભટકી ગયો હતો, અને એણે જીવનમાં ભટકી ગયો એટલે એણે ખોટા કામો કર્યા. એણે એક વખત ખૂન કરી નાખ્યું અને એ ખૂનનો આરોપ એના પર આવી પડ્યો. પણ માતાને તો પોતાનો પુત્ર ને, એટલે એ તો એના પર બહુ જ પ્રેમ કરતી હતી. અને માતાનો પ્રેમ બધા જાણીએ છીએ કે માતા પોતાનું બાળક ભલે ને ગમે તેવું હોય, પણ ક્યારેય એનો પ્રેમ ઓછો થતો નથી. પુત્ર એની માતાની સમક્ષ પોતાની કબૂલાત કરે છે. દરેક જે પણ બાબતો બની હોય છે એ બાબતો એની સામે કબૂલ કરે છે કે મમ્મી આવું થયું હતું, એટલા માટે મારે આવું કરવું પડ્યું. અને પછી માતાને એવો વિશ્વાસ, એને માતાના તો રૂંવાટા ઊંચા થઈ જાય છે કે મારા દીકરાએ આવું કામ કર્યું, મારો દીકરો આવું કરી શકે ખરો? કમકમાટી આવી જાય એવી પરિસ્થિતિ, એવી બાબતો એની સામે આવે છે, અને માતાનો વિશ્વાસ ડગી જાય છે. પણ છતાં પણ એને એક આશા હોય છે કે મારા દીકરાને માફી મળશે, અને એણે છેલ્લે સુધી એવી આશા રાખી. એને આશા હતી કે મારા દીકરાને ફાંસી નહીં થાય. એને વિશ્વાસ હતો કે મારા દીકરાને કદાચ ફાંસીમાંથી મુક્તિ મળી જશે. પણ છતાં પણ આ બધી બાબતો વિશ્વાસે એનો ડગી ગયો, અને પુત્રને છેલ્લે ફાંસી આપવામાં આવે છે. તો અહીંયા આપણે શું જોઈએ છે? એનો વિશ્વાસ ડગી ગયો. એના દીકરા પર એને અતૂટ વિશ્વાસ હતો, પણ જ્યારે દીકરાએ આવું કામ કર્યું ત્યારે એનો વિશ્વાસ ડગી ગયો.
એને જે આશા હતી એ આશા નિષ્ફળ ગઈ, એ નાશ પામી, પણ એનો પ્રેમ, શું એનો પ્રેમ ઓછો થયો છેલ્લે સુધી, અંત સુધી? ના વાલાઓ, તે હજુ પણ તેનો દીકરો જ કહેવાયો. તે હજુ પણ એ દીકરા પર ભલે એણે ખૂન કર્યું હતું, એ ફાંસી ખાધી અને ફાંસીના લીધે એ મરી ગયો, પણ છતાં પણ એ માતા એને ખૂબ જ પ્રેમ કરતી હતી. ખ્રિસ્તનો પ્રેમ પણ આપણા માટે આવો જ છે. પ્રભુ પણ આપણને આવો જ પ્રેમ કરે છે. રોજે રોજની સેવા કરવા માટે આ પ્રેમ જ આપણને શું કરે છે? મદદ કરે છે. આપણે ગમે તેવી ભૂલ કરી હોય, તમે ગમે તેવી ભૂલ કરી હશે, પાપ કર્યું હશે, ગુનો કર્યો હશે, ઈશ્વરને ના પસંદ પડે એવું કામ કર્યું હશે, પણ આ બધી બાબતોમાંથી બહાર લાવનાર કોણ છે? પ્રભુનો પ્રેમ. પ્રભુ આપણને એટલો બધો પ્રેમ કરે છે કે તમે ગમે તેવા પાપો કર્યા હશે એમાંથી બહાર લાવશે, તમને તમારા જીવનને બચાવી લેશે, તમારા નાશમાં તમારો જતો આત્મા બચી જશે. ગમે તેવી પ્રશ્નો હશે, ગમે તેવા પ્રશ્નો હશે, ગમે તેવી મુશ્કેલી હશે, પરંતુ દરેક બાબતનો ઉપાય પ્રભુ ઈસુ પાસે છે અને પ્રભુ ઈસુ સઘળું શક્ય કરી શકે છે. પ્રભુની નજીક આપણે આવવાની જરૂર છે. તેના પ્રેમને નિહાળો તો તમે અનંત જીવન પ્રાપ્ત કરશો, નાશમાં જતા આત્માને બચાવી લેશો, આખું જીવન બદલાઈ જશે. તમને ખબર પણ નહીં પડે કે ક્યારે તમારું જીવન પ્રભુ ઈસુના લીધે બદલાઈ ગયું અને તમે સાચા પ્રેમ કરતા શીખી જશો અને જીવનમાં સફળતા પ્રાપ્ત કરશો. નિષ્ફળતા ક્યારેય તમારી પાસે દેખાશે નહીં. દૂર દૂર સુધી નિષ્ફળતા તમારાથી કાયમને માટે દૂર થઈ જશે અને સફળતાના સર તમે કરતા જશો, સફળતા તમે પ્રાપ્ત કરતા જશો. પણ ક્યારે? જો ઈશ્વરનો પ્રેમ આપણામાં છે ત્યારે, જો આપણે પ્રભુ ઈસુના આ ખરા પ્રેમને ઓળખીશું ત્યારે. અને એટલા માટે જ યોહાન 3:16 કહે છે, કેમ કે દેવે જગત પર એટલી બધી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જનિત દીકરો આપી દીધો, એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. તો આવો આપણે પણ એ ખરા પ્રેમને ઓળખીએ, એ ખરા પ્રેમનો અનુભવ કરીએ, પ્રભુ પર વિશ્વાસ મૂકીએ અને અનંત જીવનના પ્રાપ્ત કરવા માટે આપણે આગળ વધીએ. ઈસુના પ્રેમને ઓળખીએ અને એ બધી બાબતો ક્યારે શક્ય બનશે? પ્રેમના લીધે. તો આવો આપણે જેવો પ્રભુએ આપણા પર પ્રેમ કર્યો છે એવો આપણે પણ પ્રેમ કરતા શીખીએ અને અનંત જીવનના માર્ગમાં ચાલીએ અને અનંત જીવન પ્રાપ્ત કરીએ અને બીજાઓને પણ નાશમાં જતા બચાવી લઈએ. આ સમજવાને માટે પ્રભુ ઈસુ તમારી સહાય મદદ કરે અને તમને સર્વને આશીર્વાદિત કરે. તમે પાપરહિત જીવન જીવશો અને અનંત જીવન પ્રાપ્ત કરશો. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ.